નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો અંદર મિત્રો. જીએસઆરટીસી વિભાગની અંદર છે નવી ભરતી ભાઈ આવી ગઈ છે, એટલે આવશે. હવે શા માટે આવશે તો કે ભાઈ ક્લર્કની તમને ખબર હોય કે ક્યારની ભરતી નથી કરેલી. જગ્યાની વાત કરીએ તો ઓફિશિયલી જાહેરાત પ્રમાણે મિત્રો 2800 પ્લસ જગ્યાઓ રહેશે. મિત્રો ફિક્સ ફાઇનલ ખબર નહીં, 2800 ની ઉપર એટલે 3000 ની ઉપર જ જગ્યાઓ રહેશે, એટલું માનીને તમારે ચાલવાનું. ક્લર્કની નવી ભરતી ક્યારે શરૂ થવાની છે એની આપણે વાત કરીશું. લાયકાતમાં શું શું ફેર થયો છે, પેપર કેટલા માર્કનું હશે, સિલેબસ શું હશે, ધોરણ 10, 12 પાસ બંને માટે હશે, ગ્રેજ્યુએશન વાળા માટે પણ હશે, એટલે ભાઈ આમાં કોના માટે હશે બધી આપણે વાત કરીશું આગળ. વિડીયોને પહેલા લાઈક કરી દેજો, ચેનલ પર નવા ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આની ઓફિશિયલી પીડીએફ માટે હું તમને એક એપ્લિકેશન કહીશ જ્યાંથી તમને આની બધી માહિતી છે મળી રહેશે. ખાસ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એ નેક્સ્ટ છેલ્લે મિત્રો વિડીયોમાં તમને કહી દઈશ. તો હવે ક્લર્કની ભરતી હોય ને તમને ખબર હોય કે ફિક્સ પગાર 5 વર્ષ માટે તમને કેટલો 10,000 રૂપિયા આપવામાં આવે. મિત્રો બેઝિક માહિતી પહેલા તમને આપી દઉં. બાકી આમાં મિત્રો તમને માહિતી જાણો તો લગભગ મિત્રો 30 પેજની માહિતી આવેલી છે, 30 પેજની, કે જેમાં મિત્રો મેન વસ્તુ તમને કહીશ. બાકી છેલ્લે હું એક વિડીયો તમને પ્રોવાઈડ કરે પછી જેની અંદર પીડીએફ પણ છે તમને મળી રહેશે. તો પીડીએફ માટે વિડીયો ખાસ કરી ચેકઆઉટ કરી લેજો. એક એપ્લિકેશન છે મિત્રો, કારણ કે અહીંયા છે 3 સ્ટ્રાઇક આવી ગઈ છે ત્યાં પર એટલે મિત્રો વધુ માહિતી હું અહીંયા નથી આપી શકતો ઓફિશિયલી વિસ્તારમાં. એટલે મિત્રો GSRTC.in ઓફિશિયલી સાઇટ પણ અહીં આપેલી છે. આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા મુખ્ય સૂચનાઓમાં જો આપણે પહેલા વાત કરીએ તો મુખ્ય સૂચનામાં તો શું આપણે જોવા જેવું છે, એમાં મિત્રો કંઈ વધુ એવું છે નહીં. તમે જોઈ શકો એ પ્રમાણે મુખ્ય સૂચનાઓ છે. કક્ષાને લગતી જે પણ માહિતી છે એ આપણા માટે ખાસ મહત્વની હોઈ શકે, કે જેની અંદર તમે જો કે ભાઈ વય મર્યાદા છે 18 થી 33 વર્ષ તમારી રાખેલી છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ પ્લસ 2 એટલે 12 પાસ હોવા જોઈએ. અને અગ્રતામાં જો વાત કરીએ તો મિત્રો તમે ગ્રેજ્યુએશન ગમે એટલું ભાઈ અગ્રતામાં હોય તો ચાલે. સીધી ભરતી છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો. તો મિત્રો અહીંયા આપણે મેઇન પ્રશ્ન કે ભાઈ સીધી ભરતીની પ્રક્રિયા માટે છે નિયત વેઇટેજ ગુણ આમાં મિત્રો છે, એટલે અહીંયા તમે 100 ગુણ રાખેલા છે. એમાંથી શું હોવું જોઈએ મિત્રો? મિત્રો અહીંયા અત્યારે સીધી ભરતીનું કઈ છે, પરંતુ મિત્રો જો આમાં શૈક્ષણિક લાયકાતમાં મિત્રો ફેરફાર કરવામાં આવેલો હોય તો મિત્રો એટલે અત્યારે મિત્રો કઈ ફેરફાર નથી. હું તમને જણાવું અત્યારે કઈ ફેરફાર નથી મિત્રો. જો જાહેરાત આવી જાય અને પછી જો મિત્રો કઈ આરઆરમાં કે કઈ ફેરફાર થાય તો મિત્રો સીધી ભરતી અહીંયા પેલા કીધું છે, સીધી ભરતીની જગ્યાએ પરીક્ષા પણ લઈ શકે, કારણ કે મિત્રો જગ્યા સારી છે. અને હવે મિત્રો ક્લર્કની ભરતી છે એટલે મિત્રો પગાર પણ તમારો થોડોક છે આગળ વધારવાનો છે. મિત્રો હમણાં 8મો પગાર પંચ લાગી ગયો છે, તમને ખબર જ છે 8મો પગાર પંચ લાગી ગયો છે. જેના કારણે અહીંયા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જો 10 પાસ 12 પાસ અને ટકાવારી મિત્રો સારી હોય તે પ્રમાણે મિત્રો ટકાવારી પ્રમાણસર છે. અહીંયા તમને 50 ગુણ આપવામાં આવશે ટોટલ. અને શૈક્ષણિક લાયકાતના વેઇટેજની અંદર જો મિત્રો 20 ગુણ અહીંયા, અને ટોટલ 70 ગુણ. અને OMR પદ્ધતિ જે પણ લેખિત કસોટી છે 30 ગુણની રહેવાની છે મિત્રો. એટલે સીધી ભરતી છે, પરંતુ અહીંયાથી તમને 70 માર્ક્સ અને આ 30 માર્ક્સમાં તો ભાઈ આપણે ગમે તેમ કરી લેશું. એટલે ચોરી બોરીને મહેનત કરેલું છે એમ. ઘણાને એમ કે ભાઈ પેપર ફૂટી જશે ને આમ એવું કંઈ ન થાય ભાઈ. હવે એવી વાતો પણ મિત્રો અહીં ન કરે. બાકી આ વિડીયોમાં સ્ટ્રાઇક આવી જાય મિત્રો, અત્યારે એવી બધી સિચ્યુએશન છે ચેનલની. તો એ હું તમને એક એપ્લિકેશન કહી ડાઉનલોડ કરી લેજો. ત્યાં મિત્રો આની વધુ માહિતી છે તમને ત્યાં આપેલી હશે. એની અંદર પણ મિત્રો સેમ આ રીતનો એક વિડીયો હશે કે જેમાં તમને વધુ ડિટેલમાં સમજાવેલું છે. પછી આપણે મિત્રો નોંધ પણ જોઈ લઈએ તો નોંધમાં મિત્રો વધુ એવું કંઈ છે નહીં. 100 માર્ક્સનું જે પણ એક્ઝામ તમારી હશે એમાંથી 70 માર્ક્સ તમને મળી રહેશે. બાકી 30 માર્ક્સમાં આપણે શું કરવાનું થાય એ પ્રમાણે મિત્રો અહીંયા છે. અને મિત્રો બીજી અપડેટ છે હું અહીંયા નહીં એ વિડીયો અંદર આપી દઈશ, તે આગળ તમને માહિતી આપીશ. પછી મિત્રો અહીંયા શું છે તો કે ભાઈ પરીક્ષા પદ્ધતિ મિત્રો અહીં કઈ રીતના છે OMR પ્રમાણે આખો તમે મિત્રોનો ફોટો પાડી તમે તમારી રીતે વાંચી શકો છો. ગુજરાતી વ્યાકરણ કેટલા માર્ક્સનું, ભાઈ 30 માર્ક્સનું તમારે જે પણ હોય તો એમાં મિત્રો કઈ રીતે રહેશે તો કે ભાઈ અહીંયા OMR માટે 100 ગુણ 2 કલાકનો સમય હશે. એમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતીનો ઇતિહાસ, ભૂગોળ, વારસો બધું અહીંયા હશે. ના 40 માર્ક્સ. પછી ગુજરાતી વ્યાકરણના 10 માર્ક્સ, ધોરણ 10નું અંગ્રેજી વ્યાકરણ હશે. ને એ પ્રમાણે ટોટલ 20, એટલે ટોટલ મિત્રો અહીંયા તમે જોઈ શકો જે મિત્રો નીચે પણ છે એ પણ હું તમને જણાવી આપું. એ ટોટલ અહીંયા કમ્પ્યુટરની જે પણ ઉપયોગી તમને માહિતી હોય એના ઉપર મિત્રો ટોટલ તમારે 100 ગુણનું અહીંયા એક્ઝામ પેપર રહેશે. ત્યાર પછી OMR માટેની અપડેટ ને બધું અહીંયા આપેલું છે તમારી સામે, તમે જોઈ શકો છો મિત્રો. ઘણા એમ કે પગાર અમને શું આપવામાં આવશે, પગાર મેં ઓલમોસ્ટ તમને આગળ જણાવેલ છે, પણ અહીંયા તમને જણાવે 5 વર્ષ કેટલા 5 વર્ષ માટે છે તો પેલા તમને ફિક્સ પગાર હશે. કેટલા 5 વર્ષ માટે 10,000 રૂપિયા તમને પગાર મળશે. એના પછી આગળ જો વાત કરો એના પછી ભાઈ કેટલો પગાર મળશે. વય મર્યાદાની જો વાત કરવામાં મિત્રો 18 વર્ષ છે. બિન અનામત અનામત બધા માટે અહીંયા આપેલું છે. જેને લાગુ પડતો હોય ને મિત્રો તમે જોઈ શકો અહીંયા 33 વર્ષ પુરુષોને અને મહિલાઓને છે મિત્રો 38 વર્ષ. અનામતમાં 38 વર્ષ પુરુષોને અને 43 વર્ષ મહિલાઓને. માજીમાં ભાઈ માજી સૈનિક છે તેના માટે 45 વર્ષ પુરુષોને 45 વર્ષ મહિલાઓને. એમાં ભાઈ ક્યાંય છૂટછાટ નથી કોઈને. એટલે અહીંયા કેમ ભાઈ 3 થી 4 વર્ષનો ગેપ છે એ પ્રમાણે નહીં. બાકી શારીરિક જે પણ PH કેટેગરીના ઉમેદવારોને ભાઈ 43 અને 45 વર્ષ, અને મહિલાઓ માટે 45 વર્ષ એ પ્રમાણે
વયમર્યાદા પણ રાખેલી છે. વયમર્યાદા બાદ મિત્રો આપણે જોવા જઈએ તો શું અહીંયા નાગરિક હવે આપણે નાગરિક ભાઈ તમે શું કહે કે ગુજરાતના નાગરિક હોવા જોઈએ, પછી ભારતના નાગરિક હોવા જોઈએ, આવું બધું ભાઈ અહીંયા હોય છે. બાકી જન્મ તારીખ અહીં આપેલી છે, ક્યાં સુધી તમારી જન્મ તારીખ હોવી જોઈએ, એલસી નો દાખલો, અને આ બધી મિત્રો આખી પીડીએફ ની લિંક જ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી તમે ફૂલ ડિટેલનો વિડીયો પણ જોઈ લેજો, પીડીએફ ની લિંક પણ ડાઉનલોડ કરી લેજો. બધું મિત્રો ત્યાં તમને મળી રહેશે. ખાસ કરી જોવાનું ભૂલતા નહીં ભાઈ. બાકી અહીંયા શૈક્ષણિક લાયકાત ફરી પણ આપેલી છે કે એમાં શૈક્ષણિક લાયકાતમાં શું હોવું જોઈએ અને બધું અહીંયા આપેલું છે. પછી મિત્રો હજી આના સિવાય મિત્રો મારી પાસે આ રીતે 3 અપડેટ હતી, પરંતુ એ મિત્રો આમાં નથી આપી. હું કીધું એ પ્રમાણે વિડીયોમાં આ એક મહિલાઓ માટેનું બધું છે, તો આ પણ આપી દઉં જો તમને અહીંયા તમે મહિલા ઉમેદવાર માટે શું છે, મહિલા ઉમેદવાર માટે અનામતની જગ્યાએ જો યોગ્ય મહિલા હોય તો ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તેની જગ્યાએ કક્ષામાં પુરુષોને લેવામાં આવશે ને એ બધું અહીંયા આપેલું છે. એટલે મહિલા ન હોય તો પુરુષો પણ ચાલશે. પછી રમતવીર માટેનું છે, વિધવા હોય તો એના શું કરવાનું, ભાઈ બધા માટે મિત્રો અલગ અલગ આપેલું છે. અને આ આખી પીડીએફ છે મિત્રો, એ હું તમને પ્રોવાઈડ કરી દઈશ કે જેની તમને સંપૂર્ણ માહિતી છે એ મળી રહેવાની છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ એ પણ મિત્રો પીડીએફ ની અંદર બધું આપેલું છે, એ પણ જો તમને જણાવી. અહીંયા તમે જોઈ શકો દસ્તાવેજ ચકાસણી માટે છે તમારે કયા ડોક્યુમેન્ટ મિત્રો, એ વિડીયોની લિંક હવે હું તમને વિડીયો જો કઈ રીતે તમારે પીડીએફ ડાઉનલોડ કરવાનો એનો આખો વિડીયો જો તમને અત્યારે જણાવી દેવાની સાથે. તો પહેલા તો ચેનલ પર જો નવા હોય ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બને એટલો સપોર્ટ કરો. આજે અપડેટ આપેલી છે તે છતાં પણ મિત્રો એક નવી અપડેટ આવી ગઈ છે. એમાં ઓએનજીસી વિભાગની અંદર છે ભરતી આવેલી છે, ઓએનજીસી વિભાગમાં. તો મિત્રો સૌપ્રથમ જો તમે હજુ સુધી આપણે આ સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી દો કે જેથી કરી આવી જો કોઈ પણ ભરતી આવે તો આપણને સૌથી પહેલા. તો મિત્રો જો તમે જેવું લિંક પર ક્લિક કરશો આ રીતે મિત્રો એક તમારી સામે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે ક્લિક કરવાનું છે ડાઉનલોડ એપ પર. એના પર મિત્રો ક્લિક કરશો એટલે તમને પ્લે સ્ટોર પર લઈ જશે મિત્રો. અહીંયાથી આ એક એપ્લિકેશન છે મિત્રો. હવે ઓલમોસ્ટ મારા બધા વિડીયો એપ્લિકેશન પર જ આવશે. અહીંયા મિત્રો આને ઇન્સ્ટોલ કરી લે છે. ઇન્સ્ટોલ કર્યા બાદ મિત્રો બેક આવી જાય મિત્રો. આ રીતે તમે બેક આવશો, ફરી મિત્રો 2-3 વખત બેક કરશો એટલે મિત્રો તમે યુટ્યુબ પર આવી જાય. ફરી મિત્રો એ જ લિંક પર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે વિડીયો ઓપન થઈ જશે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જ મેં લિંક આપેલી છે. આ જે પણ વિડીયો તમે જોવો છો એના ડિસ્ક્રિપ્શનમાં જ લિંક આપેલી છે મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં ફરી આવશો એટલે મિત્રો તમને છે પછી એટલે મિત્રો હવે તમારી સામે છે સીધી એપ્લિકેશન ઓપન થાય. અહીંયા મિત્રો તમારે ક્યાંય ભાઈ લોગિન કરવાનું છે અને કઈ મોબાઈલ નંબર નામ કંઈ નથી નાખવાનું. ઓફિશિયલ અપડેટ દ્વારા મિત્રો, એટલે આપણે ઓફિશિયલી ચેનલ છે તો ઓફિશિયલ અપડેટ દ્વારા મિત્રો આ વિડીયો અહીંયા તમને આપવામાં આવશે. નીચે મિત્રો અહીંયા સ્ક્રોલ કરવાનું કહે છે, ઓપન ફાઇલ લખેલું છે મિત્રો. આના પર ક્લિક કરશો એટલે સિમ્પલી તમારી સામે વિડીયો ઓપન થાય મિત્રો. જસ્ટ હું અહીંયા તમને જોવા માટે એક વિડીયો મેં અપલોડ કર્યો છે તમને જણાવું મિત્રો. પહેલા અહીંયા એક ચોકડીનું નિશાન છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. એના મિત્રો વ્હાઇટ થાય ત્યાં સુધી વેઇટ કરવાનું છે મિત્રો. વ્હાઇટ થાય એટલે એને ક્લિક કરી પછી મિત્રો તમારી સામે છે વિડીયો આવી જશે. તો અત્યારે હવે વ્હાઇટ થાય છે એટલે મિત્રો તમને જણાવી આપું કઈ રીતે શું કરવાનું મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ બધી ડિટેલ આ વિડીયોની અંદર તમને મળી રહેશે. ઓલમોસ્ટ આના પછીના જેટલા પણ વિડીયો છે મિત્રો એ તમારા એપ્લિકેશન પર જ જોવાના રહેશે, કારણ કે મિત્રો યુટ્યુબ પર છે હમણાં થોડાક સમય માટે આપણે મહિના 2 મહિના માટે વિડીયો અપલોડ પણ નહીં કરી શકે જો સ્ટ્રાઇક નહીં હટે તો. એટલે મિત્રો અહીંયા તમે આવશો એટલે આ રીતના વિડીયો પણ ઓપન થાય. અત્યારે હું વિડીયો મિત્રો ફર્સ્ટ જસ્ટ તમને જોવા માટે કીધેલો છે મિત્રો. આ રીતનો વિડીયો ઓપન થઈ જશે. આ વિડીયો અત્યારે છે મિત્રો. આના પછી આ જે પણ મેં તમને માહિતી આપી એ પ્રમાણે પીડીએફ ની લિંક પણ મિત્રો અહીંયા તમને હું પ્રોવાઈડ કરી દઈશ. પીડીએફ પણ અહીંયા તમે જોઈ લેજો. અહીંથી બધું મિત્રો મળી જશે. તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મેં કીધું પ્રમાણે કામ કરી લેજો. વિડીયોને લાઈક કરજો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો જેથી કરી તમામ મિત્રોને ખબર પડે જીએસઆરટીસી વિભાગમાં અત્યારે શું છે શું નહીં. મળીશું એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ.